મારા માલિકે એકાલતાનો ફાયદો ઉઠાવ્યો. એક દિવસ હું મારા રૂમમાં સૂઈ રહી હતી ત્યારે તે મારા રૂમમાં આવ્યા. અંદર આવીને તેણે દરવાજો અને લાઇટ બંધ કરી દીધી અને પછી મારી સાથે, નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડિયાની અંદર. મારું નામ કાવ્યા છે અને મારી ઉંમર 21 વર્ષની છે. મારા ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી એટલે મારે કોલેજનો અભ્યાસ અધવચ્ચે મૂકીને કામ ઉપર જવું પડ્યું. હવે હું કામવાળી બાઈ બની ગઈ હતી. હું જ્યાં કામ કરવા જતી તે મહેલો જેવો બંગલો હતો અને આ બંગલાની અંદર ફક્ત એક જ આદમી રહેતો હતો. તેની ઉંમર 33 વર્ષની હતી. તે દેખાવમાં સુંદર અને તંદુરસ્ત માણસ હતો અને હું તેના બંગલાની અંદર કામ કરતી હતી. હું પણ જોવામાં ખૂબ જ સુંદર અને જવાન હતી. મારા મોહલ્લામાં ઘણી બધી છોકરીઓ સુંદર હતી, પરંતુ મારા જેવી ખૂબસૂરત અને દેખાવડી છોકરી કોઈ ન હતી. હજી મારા લગ્ન થયા નહોતા. મારી ખૂબસૂરતી જોઈને મારા માલિકે મને તેના બંગલાની અંદર રહેવા માટે એક રૂમ આપી દીધી અને તે મને એવું કહેતો કે તું સવારે કામ ઉપર મોડી આવે છે એટલે મારે નાસ્તાનું મોડું થઈ જાય છે, પરંતુ હું તો સવારમાં 7 વાગે કામ પર આવી જતી. તો પણ કહેતા હતા, જો તારે નોકરી કરવી હોય તો તારે અહીંયા રહેવું પડશે. હું નોકરી છોડવા માંગતી નહોતી, કારણ કે ઘરે મારા બાપુજીની તબિયત ખૂબ જ ખરાબ હતી અને મારો નાનો ભાઈ હજી કામ કરે એટલી ઉંમર નહોતી. તે હજી 9મા ધોરણમાં ભણતો હતો. મેં કહ્યું, સારું શેઠજી, હું અહીંયા રહેવા આવી જઈશ. એટલે તેણે મને રહેવા માટે એક રૂમ આપી. હું જ્યારે કામ ઉપર જતી તો મને મારા મોહલ્લાના બધા છોકરાઓ ખૂબ જ પરેશાન કરતા હતા. હવે હું અહીંયા બંગલામાં જ રહેવા લાગી એટલે મને કોઈ પરેશાન કરવાનું રહ્યું જ નહીં. જ્યારે હું ઘરનું કામ કરતી તો માલિક મને જોયા કરતા. હું વિચારતી કે તે મારામાં એક જ નજરે શું જોઈ રહ્યા હશે. તે એક મોટો બિઝનેસમેન હતો અને ખૂબ જ અમીર હતો. તેને ઘરે મોટી મોટી ગાડીઓની લાઈનમાં પડી હતી. માલિક કંઈક ને કંઈક બહાનું કરીને મારી નજીક આવવાની કોશિશ કરતો. મને સમજાવવા ન આવતું હતું કે તે આવી હરકત શા માટે કરે છે. તેને મોકો મળે ત્યારે તે મારી કમર ઉપર હાથ રાખી દેતો. એક દિવસ તે એક નજરે મારી કમરને જોઈ રહ્યો હતો. તો મેં તેને પૂછ્યું, શેઠજી, તમે શું જોઈ રહ્યા છો? તો તેણે કહ્યું, કોઈ નહીં, અને તે રૂમની બહાર જતા રહ્યા. એક દિવસ હું કિચનમાં કામ કરી રહી હતી તો મારા હાથમાંથી કાચનું વાસણ નીચે પડી ગયું અને ફૂટી ગયું. માલિકે દોડીને અંદર આવ્યા અને મને ખીજાવવા લાગ્યા અને જતા જતા તેણે મારી કમર ઉપર હાથ ફેરવી લીધો. થોડા દિવસ પછી મારા પિતાજીને અવસાન થઈ ગયું એટલે મેં મારા શેઠ પાસે થોડા પૈસા અને રજા માંગી અને હું મારા ઘરે જઈને મારા પિતાજીનું બધું કાર્ય પૂરું કર્યું. હવે આ દુનિયામાં આમ તો હું એકલી થઈ ગઈ હતી. હું ફરી વખત કામ પર આવી તો ત્યાં રહેવા લાગી. ગરીબીની કારણે હું મારા કામ પણ છોડી શકતી નહોતી. જ્યારે હું નાવા જતી ત્યારે માલિક મને, મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા તમને મજા આવી જશે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો વાતમાં આગળ વધીએ. જોઈએ રહેતા શું કરું. મને કંઈ સમજાવવામાં આવતું નહોતું. બપોર અને સાંજે જ્યારે જમવાનો સમય થતો તો શેઠ મને પોતાની સાથે બેસાડીને જમાડતા. હું તો તેના પરિવારનો હિસ્સો પણ નહોતી, પરંતુ તે મારી સાથે રોજ જમતા. તેણે એકવાર મને કહ્યું, તું મને મારું નામ લઈને બોલાવતી શકીશ અને મારી સાથે વાત પણ કરી શકશો. તેનો સ્વભાવ મને સમજાઈ રહ્યો નહોતો. તે મારી પાસે શું કરવામાં માંગે છે. એક સાંજે હું મારા રૂમની અંદર સૂઈ રહી હતી. રાતના લગભગ 9 વાગી રહ્યા હતા. માલિક મારા રૂમની અંદર આવ્યા. રૂમની અંદર આવીને તેણે દરવાજાની લાઇટ બંધ કરી દીધી. મેં કહ્યું, શું થયું શેઠજી, અને તમે અત્યારે મારા રૂમમાં શું કરો છો? તે કોઈ બોલ્યા નહીં. તે ધીમે ધીમે મારી પાસે આવ્યા અને મારી સાથે જબરજસ્તી મસ્કરી કરવા લાગ્યા. હું તેને રોકી રહી હતી. તમે મારી સાથે આ રમત નથી રમી શકતા. મહેરબાની કરીને તમે જતા રહો. તમે મારી સાથે આવું શા માટે કરો છો? પરંતુ તેણે મારી એક પણ વાત ના સાંભળી અને તે મસ્કરી
બોલવાનું બંધ પણ કરતા નહોતા. તેની અંદર ખૂબ જ તાકાત હતી, એટલે હું તેના સામનો પણ કરી શકતી નહોતી. તે મારી સાથે આનંદ કરવા માટે આવ્યા હતા અને તે આનંદ કરવા લાગ્યા. મેં અત્યાર સુધી કોઈ સાથે મસ્કરી કરી નહોતી. આજે પહેલી વખત કોઈ મારી સાથે મસ્કરી કરી રહ્યું હતું. મને દુઃખ પણ હતું અને આનંદ પણ હતો. મેં ઘણી તેની ના પાડી, પરંતુ તે માન્યા નહીં અને લાંબા સમય સુધી મારી સાથે મસ્કરી કરતા રહ્યા. મારી સાથે રમત રમ્યા. હવે હું થાકી ગઈ હતી, એટલે હું રડવા લાગી. મને રડતા જોઈને તેને મસ્કરી કરવાનું બંધ કર્યું અને તે મારા રૂમમાંથી જતા રહ્યા. હું લાંબો સમય સુધી રડતી રહી અને પછી સૂઈ ગઈ, પરંતુ મને આખી રાત નીંદર ન આવી. મારા મનમાં એક જ વાત ચાલી રહી હતી. મેં નક્કી કરી લીધું હતું કે સવારે હું આ નોકરી અને ઘર બંને છોડીને ચાલી જઈશ. સવારે મેં ઊભા થઈને સ્નાન કર્યું, રસોડામાં જઈને નાસ્તો બનાવ્યો. નાસ્તો બનાવ્યા પછી શેઠજીને ચા અને નાસ્તો આપ્યો. તેને મારી સાથે નજર ન મેળવી. તેણે નાસ્તો આપીને હું મારા રૂમમાં આવી ગઈ. રૂમમાં આવી મારા સામાન પેક કરવા લાગી. થોડી વાર પછી મારું બેગ લઈને હું ત્યાંથી મારા ઘરે જવા લાગી. જેવી હું બહાર નીકળી એટલે માલિકે મારો હાથ પકડી લીધો અને મને પૂછ્યું, તું ક્યાં જઈ રહી છે? હું કંઈ બોલી નહીં અને મારો હાથ છોડાવવાની કોશિશ કરવા લાગી. તે મારો હાથ છોડવા ન હતો. મેં તેને કહ્યું, શેઠજી, કામ રાતે તમે જે મારી સાથે મસ્કરી કરી, એટલે હવે હું અહીંયા રહેવા માંગતી ન હતી. મેં તમારી ઉપર એટલો ભરોસો કર્યો હતો, તમે મારા વિશ્વાસ તોડી નાખ્યો. મેં ક્યારેય ઘરનું કામ કરવામાં ચોરી નથી કરી, પરંતુ તમે મારો ખોટો ફાયદો ઉઠાવ્યો. હવે હું આ ઘર મૂકીને જાઉં છું. તમારે જે માણસને ક્યાંય જોયો નથી, તમે મારી સાથે કર્યું તે માફી માંગવાનો લાયક પણ નથી. શેઠજી કહેવા લાગ્યા, સોરી, પ્લીઝ મને તું માફ કરી દે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. મેં તારી સાથે ખોટું કર્યું છતાં તે સવારમાં નાસ્તો બનાવ્યો અને મને નાસ્તો આપ્યો. એનો ઉપર સાબિત થાય છે કે તું ખૂબ જ સારી છોકરી છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું ઘણા દિવસથી તને આ વાત બતાવવા માંગતો હતો, પરંતુ મને મોકો ના મળ્યો. પછી મેં વિચાર્યું કે હું તારી સાથે મસ્કરી કરું અને મજાક કરું, અને પછી મેં આમ જ કહ્યું. પરંતુ તું મારાથી એટલી બધી નારાજ થઈ જઈશ તેને મને ખ્યાલ નહોતો. તેથી વાત સાંભળીને મારી નજર નીચે ઝૂકી ગઈ. મેં તેને કહ્યું, પરંતુ આવો ગંદો મજાક કોણ કરે? અને પછી મેં મારા શેઠજી સાથે લગ્ન કરી લીધા. હવે મારી જિંદગી ખૂબ જ આનંદિત થઈ ગઈ છે. મારા ભાઈને મેં સારી સ્કૂલમાં એડમિશન આપવાનું અને મારી માને મારી સાથે રહેવા માટે બોલાવી લીધી. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.